ડભોઈના અનેક વિસ્તારો વરસાદના પાણીમાં ગરકાવ થતાં ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી। નમસ્કાર, TV17 સાથે હું પૂજા રાવલ। ડભોઈ શહેરમાં 24 કલાક પહેલા વરસાદ પડ્યો હતો, છતાં પણ શહેરમાંથી પાણી ઉતર્યા નથી। ડભોઈ નગરપાલિકા વિસ્તાર, ભાથુજીનગર, રાણાવાસ, કેઈખડા અને પશુ દવાખાના જેવા વિસ્તારોમાં વરસાદ બંધ થયે 24 કલાક થયા હોવા છતાં આ વિસ્તારોમાં હજુ પણ ગોઠણસમાં પાણી ભરાયેલા છે, જેનાથી ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। શહેરમાંથી વહેલી સવારે બાળકોને સ્કૂલ જવું હોય અથવા તો કોઈ કામ માટે પણ રસ્તા પરથી અવરજવર થઈ શકે તેવી રોડની હાલત નથી। ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી શહેરમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે। શહેરના સ્થાનિકોનું કહેવું છે કે ડભોઈ નગરપાલિકાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી અને દર ચોમાસે શહેરમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે। પાણી નિકાલની વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। ઉપરવાસમાં જે વરસાદ પડેલ છે એમાં તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે લોકોના ઘરની અંદર, અમારા ઘરોની અંદર પાણી ભરાયેલ છે અને રોજિંદા જે જીવનની અંદર જીવન જરૂરિયાત વસ્તુ લેવા મૂકવા કે જવાની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે। આજે ઘૂંટણની ઉપર સુધી પાણી ભરાયેલ છે, લગભગ આજે 2-3 દિવસથી ચાલી રહ્યું છે અને હાલાકીમાં બહુ જ ખરાબ કન્ડિશન છે। આગળ એવા કે ભાતીજીનગરની અંદર, પછી આગળ ગોલવાડની અંદર, પછી આગળ રાઠોડ ફળિયું છે, એમાં અતિશય ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે અને પ્રશાસનની માંગ છે કે આગળ આનું પણ ધ્યાન કંઈક દોરે। આજે સોસાયટીમાં એક રાતની અંદર પાણી ભરાવાથી એક દિવસની અંદર પાણી ખાલી થઈ જતું હોય તો અહીંયા કેમ ના કરી શકે? એટલે પ્રશાસન જોડે એવી માંગ છે કે તમે અહીંયા પણ એક ધ્યાન દોરો અને અહીંયા પણ કંઈક રસ્તો કાઢો। આજે પ્રી મોન્સૂન તમે આ શું કામગીરી કરી છે? કેટલું પાણી છે? લગભગ ઘૂંટણથી ઉપર। કઈ જગ્યા પર? આપણે ભાતીજીનગર છે, પછી રાઠોડ ફળિયું છે, ગોલવાડનો ખારો છે અને હીરા ભગોળ તળાવની બાજુમાં છે અને રોડથી ઘૂંટણ સુધી ઉપર આવી ગયો છે। કયો રૂટ? રોડ હીરા ભાગોળથી આપણે વઢવાણા તરફ જવાનું, નાવડી ભાગોળથી વઢવાણા તરફ જવાનું।